નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ પ્રાંત કચેરી ખાતે ડોમેસ્ટિક એરપોર્ટના નામે ગરીબોની જમીન વિહોણા કરવાનો આરોપ લગાવતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યો। વિકાસના નામે ખેડૂતોનો વિનાશ થતો હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો। સુધી અમારો ખેડૂત પોતાની સંમતિ ના આપે ત્યાં સુધી આપ જમીન છીનવી શકતા નથી, પરંતુ વિકાસના નામે વિનાશ કરવા માટે કટિબદ્ધ બનેલી આ સરકાર દ્વારા અમારા ગરીબ આદિવાસીઓના બાળકોના ભવિષ્યની ચિંતા કર્યા વગર આ જમીન છીનવી લઈ અમારી જે રૂઢી અને પ્રણાલી છે એને તોડી નાખી આદિકાળથી અમે જે સંયુક્ત પરિવારમાં રહેતા જઈને આવ્યા છે સંયુક્ત પરિવારોને વેરવિખેર કરવાના બદ ઇરાદાથી અમારી જે જમીન છીનવી લેવા માંગી રહી છે। અને હાલ અમારા ખેડૂતોને લોલીપોપ આપી ફક્ત જંગલની જમીન સર્વે કરવા માટે એમના તંત્રના માણસો આવ્યા અને 1018 એકર જમીન સર્વે કરી, પરંતુ આ એરપોર્ટની અંદર 4190 એકર જમીન જો જરૂરિયાત હોય તો 1018 એકર જમીન સર્વે કરી તો 3072 એકર જમીન આ સરકાર ક્યાંથી લાવવાની એ એક મોટો પ્રશ્ન છે। માટે જંગલના જમીનના નામે અમારા ખેડૂતોને બહેકાવી ખોટી રીતે અમારી જમીન છીનવી લેવાનું આ સરકાર દ્વારા જે કાવતરું કરવામાં આવ્યું છે તેનો અમે સખત વિરોધ સાથે આવેદનપત્ર આપ્યું છે અને સરકારશ્રીને વિનંતી કરી છે, ખાનગી વસ્તુ તો જમીન તો અલગ, પરંતુ આ જંગલની જમીન પર અમારા પશુઓનો નિર્વાહ થાય છે, માટે અમે જંગલની જમીન પર એ ખીચ આપવા માટે તૈયાર નથી। આપનું નામ? મુકેશભાઈ ડાંગી। જાલોદ તાલુકામાં ડોમેસ્ટિક એરપોર્ટનું સર્વે કરવા માટે કેટલી વાર જવાબદાર પ્રતિનિધિઓ આવી ગયેલ છે અને આ એરપોર્ટમાં સરકારી જમીન સાથે ગરીબ ખેડૂતોના જીવન નિર્વાહની એકમાત્ર આવક એવા ખેતરો પણ માપણીમાં લેવામાં આવેલ છે। ગરીબ ખેડૂતો ખેતી કરી પોતાનું જીવન ચલાવે છે, તેવામાં પણ તેની રોજગારી જાય, સાથે સાથે ખેડૂતોના પરિવારોને ભૂખે મરવાનો વારો આવે તેવું જોવા મળી રહેલ છે। હાલ જાલોદ તાલુકામાંથી દિલ્હી કોરિડોર હાઈવે બની રહેલ છે, તેમાં પણ અહીંયા વસતા ખેડૂતોની જમીન ગયેલ છે। આ સહી શકાય તે પહેલા ડોમેસ્ટિક એરપોર્ટ હવે ગરીબ ખેડૂત કરે તો શું કરે? જાલોદ તાલુકો આદિવાસી વિસ્તાર છે। અહીં રહેતા ગરીબ આદિવાસીઓનું જીવન જીવવા માટેની મુખ્ય રોજગારી ખેતી જ છે। આદિવાસી પ્રજાને વર્ષોથી જળ, જંગલ અને જમીનના મૂળ માલિક ગણવામાં આવે છે, તેવામાં પણ આદિવાસી પ્રજાને પોતાની જમીન અને જંગલની જે જમીન એરપોર્ટ માટે સર્વેમાં લીધેલ છે તે આપવા ગરીબ ખેડૂતો તૈયાર નથી। જંગલની જમીનમાં તેમના ઢોર ડાબર ચરાવે છે અને તેથી તેઓ પશુપાલન કરી દૂધ વેચીને પણ રોજગારી મેળવે છે, જે રોજગારીના ભય હેઠળ ગરીબ આદિવાસી પરિવારોને તેમના પરિવારના ભવિષ્યની ચિંતા થવા લાગી છે। કોંગ્રેસ દ્વારા આક્ષેપ લગાવવામાં આવેલ છે કે સરકાર દ્વારા ગરીબ આદિવાસી પ્રજાની જમીનો ખાલી જલાશય યોજના અંતર્ગત જમીન છીનવી, નેશનલ કોરિડોરના નામે જમીન છીનવી, એરપોર્ટ બનાવવા માટે જમીન જવાનો ડર, આદિવાસી પ્રજા જે જંગલ વાપરે છે તે જતું રહે તો પશુપાલન ઉદ્યોગ ખતમ થવાનો ડર, આ બધું એક જ વિસ્તારમાં કેમ? અહીંની ગરીબ આદિવાસી પ્રજા અભણ અને ગરીબ છે એટલે? આમાં અનેક સવાલોના જવાબ અહીં રહેતી ગરીબ આદિવાસી પ્રજા જવાબદાર તંત્ર પાસે માંગી રહેલ છે। કોંગ્રેસ દ્વારા વધુ આક્ષેપ લગાવતા આવેદનપત્ર દ્વારા કહેવામાં આવ્યું હતું કે એરપોર્ટ માટે તંત્રને 4190 એકર જમીનની જરૂરિયાત છે અને જંગલની જમીન 1018 એકર છે, તો બાકી 3072 એકર જમીન તંત્ર ક્યાંથી લાવશે? છેલ્લે તંત્ર યેન કેન પ્રકારે અહીં વસતા ગરીબ ખેડૂતોની જમીન છીનવી લેશે અને ખેડૂતોને જમીન વિહોણા બનાવી દેશે। તંત્ર જે વિકાસ કરવા જઈ રહેલ છે તેમાં ગરીબ પ્રજાનો વિનાશ થવાનું છે, ગરીબ પ્રજાને સીધો ફટકો તેમના રોજગાર પર થવાનો છે। કોંગ્રેસ પૂર્ણ સમર્થન સાથે આદિવાસી પ્રજા સાથે તેમની જમીન ન જાય તેની લડત લડવા માટે, ખેડૂતો સાથે ઊભી રહેવા માટે આજ રોજ ખેડૂતો સાથે જાલોદ પ્રાંત કચેરી ખાતે ઉમટી પડી હતી અને ખેડૂતો સાથે એરપોર્ટ મુદ્દે કોઈ અન્યાય ન થાય તેવી રજૂઆત આવેદનપત્ર દ્વારા તંત્રને કરવામાં આવેલ હતું। એરપોર્ટ બનાવવા વિરોધ કરવા માટે દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ નિનામા, જાલોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશ ડાંગી, દાહોદ જિલ્લા આદિવાસી સેલ પ્રમુખ મુકેશ બી ડામોર, તાલુકા પંચાયત વિપક્ષ નેતા અમરસિંહ તિમાવી, આપ પાર્ટીના નેતા અનિલ ગરાસિયા તેમજ ખેડૂતો મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહેલ હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।